टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। તો બીજી તરફ કચ્છમાં શિક્ષકોની ઘટને પહોંચી વળવા સામાજિક સંસ્થાઓ હવે આગળ આવી છે। કચ્છની જાણીતી સામાજિક સંસ્થા સર્વ સેવા સંઘ દ્વારા અનોખી પહેલ કરવામાં આવી। સંસ્થા દ્વારા મુન્દ્રા તાલુકાની વિવિધ શાળાઓમાં 150 શિક્ષકોની નિમણૂક કરવામાં આવી છે। તો સર્વ સેવા સંઘ દ્વારા શિક્ષકોને નિમણૂક પત્ર આપવામાં આવ્યા છે। શિક્ષકોને માસિક 9000 રૂપિયાનું વેતન પણ આપવામાં આવશે। સર્વ સેવા સંઘ દ્વારા જ્ઞાન જ્યોતિ યોજના હેઠળ શિક્ષકોની ભરતી કરવામાં આવી છે। તો આજથી મુન્દ્રા તાલુકાની સરકારી શાળામાં 150 શિક્ષકો બાળકોને અભ્યાસ કરાવશે। મહત્વનું છે કે જિલ્લા સરકારી પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં શિક્ષકોની ઘટને ધ્યાનમાં રાખી આ નિર્ણય લેવામાં આવ્યા છે। हमारी बाजूनी शाळाમાં जबलपुर प्राथमिक शाळाમાં નિમણૂક પત્ર મળ્યું છે ત્યારે હું મારા પૂરા પ્રયત્ન દઈશ કે જ્યારે સંસ્થાએ અમને લાભ આપ્યો છે બાળકોને ભણાવવાનો ત્યારે અમે અમારા પ્રયત્નો ખૂબ જ કરીશું અને આભારી સંસ્થાનો જ્યારે કચ્છમાં શિક્ષકોની ઘટ છે અને એ ઘટને પૂરી કરવા માટે અમારા જેવા લોકોને પસંદ કરી અને તે શાળામાં ભરતી કરવા જઈ રહ્યા છે તેમને ખૂબ ખૂબ આભાર અને એડવાન્સ પગાર આપ્યો છે એ બદલ પણ એમનો ખૂબ આભાર। સર્વ સેવા સંઘે જે બેડો ઉપાડી અને 150 શિક્ષકોની મુન્દ્રા તાલુકામાં જે ઘટ પૂર્ણ કરી છે તો એ બદલ સર્વ સેવા સંઘના પ્રમુખ શ્રી જીગરભાઈ છેડાને હું હૃદયથી ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે આ ખરેખર સરાહનીય કાર્ય કર્યો છે કે જે શિક્ષકોની ઘટ હતી અને શિક્ષકોને ઘટના કારણે બાળકોનું ભવિષ્ય ન બગડે એના માટે જે બેડો ઉપાડ્યો છે તો એ ધન્યવાદને પાત્ર છે। આજે અમને ખૂબ આનંદ છે। સર્વ સેવા સંઘ સંસ્થા દ્વારા સરકાર સાથે સહયોગમાં રહી અને અમે મુન્દ્રા તાલુકાની તમામ સરકારી શાળાઓમાં 150 શિક્ષકોની નિમણૂકો આપેલી છે। જે રીતે માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકારે કચ્છ માટે સ્પેશિયલ 2500 શિક્ષકોની નિમણૂકો કરી છે પણ એ પ્રક્રિયાને સમય લાગે એ સમય દરમિયાન વચ્ચે ગાળામાં શિક્ષકોની અમે આ નિમણૂકો કરી છે। 9000 રૂપિયા વેતન નક્કી કર્યું છે